અલે ભાઈ લાઈનમાં રહો, ઓફરનો લાભ બધાને મળશે હો. લાઈનમાં રહો. શું ઓફર છે? ઓફર ડબલે જો 90 રૂપિયા લઈ જાઓ. છૂટા તમારા વાલા ચોથી લાબા હો લઈ જાઓ ને હવે દહમાં શું ડબલે જો હો લઈ જાઓ. મોજ કરો હા. અને કાલે ફેરી આવજો. 2 વખત ઉદે ને તો 2 વખત આવતો કોઈ ના નહીં આપણે. પૂરા કાકા વહેલા આજ તો તમે ડુલેટ લઈ જાઓ. ડબલા થઈ જશે. ગરાગી જેટલી છે ભલા માણસ ને. તમે આવો રે શની વાઈટ જોવો છો? અરે ડબલું નથી જરૂર. હમણાં જમણોથી ગયા છે મોટી ડુલ લઈને તો ડાબી બાજુ દો. ડાબી આથમણી હો વાહ હેડી છે. મોટી ડુલ આલી છે. તો કપાળ દે બસ સમનાથી સિવાય બીજા છે ઘણા અહીંયા. વાહ હા આજે બીડીને મારા ઉપર ગર્વ થશે. કેટલો હેલાઈથી કોમ પટાઈ નાખ્યો. ચાલ ગપ્પુ આજ દુકાન મસ્ત કરો. કાલનું કામ હવે કાલી. આજની ઓફર પૂરી. ગોઠી આ ધંધો આપણો સેટ થઈ ગયો તો પાકો. હા હવે આપણે નવી શાખા ચા ખોલશું. એટલે આ બીડી ભાઈ પેલો આ તો શેર થાજો પછી બીજાનું વધારશો. અલ્યા એ ચરકટ તો તું બીડી ઉપર શક કરે છે તો અપાડે. આ બીડી તારે 100 મહિનાનો હતો ને તો તારે એને એક ચેલેન્જ મળ્યો હતો કે બટકોય ભરવાનો અને દાંત ના લાગવા પડે અને એમાં આ બીડી પાસ થઈ ગયો હતો. અને તો તું આના ઉપર શક કરે છે પોપારા. એટલે આ ગોઠી સોપારા આવે પોપારા નહીં. એટલે આ ગોઠીને સ્લીપ મારે છે એટલે એ પોપારા જ બોલશે. બોલશે તો આ ગપ્પુ તમે નહીં. આવી ગયા આપણે એકમાત્ર શાખાના શેઠ. વેટ અલે આ ગપ્પુ ના કોમ ઉપર કોઈ હો ગળી ન ઉઠાવી ગયું. તું વેટ ની વાત કરે છે? હા તો બોલો એવો તે શું કર્યો કામ? નામ અલે નામ તો હવે બનશે જ્યારે તમે મારું કોમ દોશો. એટલે તો ગોઠીએ શું આને દુર્યોધનની જન્મ તારીખ પૂછી હતી? એટલે એ બીડી તું જોઈને માર ભાઈ હું ચરકટ જોવો તો મને ખબર છે તું ચરકટ છે. ચોચ મારે છે. તો આને શું મારી નોશિસ તો ઈ હંભળવાનો છે? સંભાળશે અલે સંભાળશે નહીં. સંભાળી લીધો ધંધો. એટલે તમે ઓફર જ એટલી મસ્ત રાખી હતી ને કે 1 કલાકમાં 1000 રૂપિયા પતી ગયા. 1000 રૂપિયા પતી જા? હા તારી ભૂલ થાય છે ગપુ. એટલે હું તમારા કોઈ બોળો થોડો છું કે મારી ભૂલ થાય. એ બીડી મને એવું લાગે છે કે આણે વરિયાળીને હોવા ગણીને શીચા છે. ગપુ તું મને એ સમજાય 1000 રૂપિયા પતી જેવી રીતે જા. એટલે આટલો તો નાના છોકરાને સમજાય કે બધાને 90 રૂપિયાનું ઓઢમણું કરો તો 1000 નહીં 1000 પતી જાય. એટલે મેં તો પહેલેથી કીધું તું કે મારા રોકાણ નથી કરવું આમાં. ચેટલાનો રોકણ કર્યો તે અલ્યા રોકણ તો કર્યું મેં અને બીડી. હાસી વાત છે ગોઠીની. ખાતરના 2 થેલા ફાડીને દિવાલ બનાવી અને ધીરામાં દવા છાંટી હતી અને ડબલા કાપીને જંગળિયા બનાવ્યા. એ પણ પૂરા 4. ના આ પર ના પેલે પર ધંધો કરશું હવે અપરંપાર. તપેલો ધંધો કરે તે તો ભૂખ ભેગા કર્યા. ભૂખ ભેગા ભૂખ તો મને લાગી છે બીડી. વાત હાસી છે. પેલો ખાવા પાસે ધંધો પણ શાક થોડું તીખું હશે તો ભેગું દૂધ છે પાછું. શું કહીજું બીડી તો જ્યાંથી લાવું એક પાડો તો એ વેસી માર્યો. હવે ભેંસાડે દઉં. એ બીડી એક કામ કર કાળા બૂટ પહેર અને કોબળી ઊંટ પછી ભેહ જોડે જા. મારા બાપના 1 લોટો દૂધ વધારે આપશે. પાપ છે એટલે ચિયા પુસ્તકમાં એવું લખ્યું છે કે દૂધ ખાવું એ પાપ છે. અલ્યા ચૂપ થા. તે તો નતો કરવાનો ને ઈ કર્યું છે. આપણી દુકાન ઉઠી જી. દુકાન ઉઠી ગઈ એટલે બીડી મને લાગે છે કે આપણી કિસ્મત ઉપર કૂતરો મૂતરી જશે. એટલે આ કિસ્મત ઉપર કૂતરા નથી મોતર્યા. તારા કોણના પિસ્ટલ ઉતરી ગયા છે બેરા. એ બીડી લાલભાઈ લાલભાઈ આવરા રામ રામ. અલ્યા એમ નથી કેતો. એમ કહો છો કે લાલભાઈ વગર આપણો ઉધાર નથી. આજ પછી તમે ભેગો ધંધો જ કરવો નથી. સાચું જરકડ સાચું. શું હા શું ધંધો તો ભાગ્યમાં હોય ને તો જ થાય. બાકી કરતા ધરતા તો ઉપર વાળો છે હો સાહેબ. એ બીડી હેડો હવે લાલભાઈ જોડે જાવ. હે ભગવાન તમે પણ ચો આમને મારા માટે ગોતીને રાશા હતા.
હે ભગવાન, તમે પણ ચો અમને મારા માટે ગોતીને રાખ્યા હતા. લાલભાઈ ઘરે છો? એ બીડી લાલભાઈ તો આરામમાં છે. શરમમાં એટલે એ લાલભાઈ, સરપંચ લોકો આખા સંડાસ બાથરૂમ ખાઈ જતા હોય છે તો ઈયન શરમ નથી આવતી હોતી, અને તમે ખાલી અમારા સંડાસનું ઓપનિંગ શું કર્યું એમાં શું શરમાઈ ગયો? આવી આશા તમારા પાસે નથી ભલામણ. આ બધા બોળિયાને જેમ બેઠતા હશે. ઉઠો લાલભાઈ ઉઠો, હજી આ ગપુ બેઠો છે, શરમાવો નહીં યાર. આમ તમે આમ ગુદડામાં પેન થોડું પડ્યું રહ્યું રાય. અલ્યા એ ગપુ લાલભાઈ સૂતા છે. ભૂખ્યા છે એટલે તમને શરમ નથી આવતી? જો કોઈ ખાવાનું લઈ આવો. અમારી હાથની ચિંતા કરે છે કે ટાવર મેલી જીતું છે? એ પાડા દાડા ઓહો, એમ કર તું ભેગો જા અને ખાવા હારી હારી દવાઈ લેતા આવજો. લાલભાઈ જાડા થઈ ગયા બિચારા. અને લાલભાઈ હેડો કે આપણે એંડામાં ભલામણા આખો દાડો બેઠા રહીશે ને તોય આપણો પ્લોટ નથી બરાબર. હવે મારે ઉઠવું પડશે, નકારે મારા ખડાય ભરશે પર. અલ્યા બોળિયા, મને કોઈ નથી થયું, હું તો તમને જોઈને એક્ટિંગ કરતો હતો. સેટિંગ? અરે લાલભાઈ, એમાં સેટિંગ કરવાનું ચો આવે? આપણો ધંધો છે અને તમારા પૈસા લઈને અમે ચો દાશું? એ બીડી ગપુના કારણે ઈ તો ખબર પડી કે લાલભાઈ નાટક કરતા હતા. પણ ગપુ આપણા ધંધા તો ઉઠી જા. હું ગપુ છું, બીડી બાડીઓ નથી કે જોઈ ના હકું. બધું દેખાય છે મને કે લાલભાઈ ઉઠી ગયા છે. લાલભાઈ, હું ગપુ છું, મને શરમ નહીં આવતી તમારી જેમ. મારો આવ્યો છે તો ધોલ તો મારવાની, એમાં છે નહીં શરમ? અલ્યા તમે ભૂત પલી તો કે શું, મારો ચીડ મેલતા નથી. નીકળો અહીંથી, મારા ઘરે પગ ના મૂકતા. પગ ન મેલતા એટલે શું તો અમારા હાથ ઉપર જવાનું? ચૂપ થઈ જા તું. લાલભાઈ અમારો જે 2 નંબરનો ધંધો હતો ને ઈ ઉઠી ગયો છે આ બોળિયાના કારણે. એવું શું કર્યું એને? લાલભાઈ એમાં એવું હતું કે અમે એને એમ કીધું હતું કે કોઈ 100 રૂપિયા હાલે ને તો 90 પાછા હાલવાના, અને આ ગેલ પૂરો એવું સમજ્યો કે 90 રૂપિયાનો ઓઢમણો કરવાનો. 1 કલાક બધા ઘર ભેગા કરી નાખ્યા. આને કાઉન્ટર ઉપર બેહાડીને તમે બધા ચો જાતા? પ્લાનિંગ લાલભાઈ, પ્લાનિંગ. તું ચૂપ થા. પ્લાનિંગ કરતા હતા લાલભાઈ. તમે રોજ અમને સાથ હાલો છો તો કીધું ભાગમાં ધંધો કરીએ. હું તમો ભેગો ભાગ કરું? દાડો ઉઠ્યો છે મારો. અલ્યા એ બીડી હવે શેનો ધંધો કરવો છે? ગોઠી તો ચરકટને સંભાળી લે, લાલ પંડિતમાં હમણાં લપટામ લઈ લો. ચરકટ ને ગપુ બે સંભાળી. લાલભાઈ એક મોટો બિઝનેસ છે, ખરેખર પૈસા. લાલભાઈ આમાં ના પડો. ચૂપ થા ને. તારે મોટા વાત કરતા હોય તો તારે છોકરાની ડાયો ન થવાય તો તારા માવતરાય સંસ્કાર નથી આલ્યા. લાલભાઈ પહેવાની દલાલી કરાવ. મવાલી એ ચૂપ થા ને, બોલ્યા વગરે. તો લાલભાઈ આમાં તમારી શું રાય છે? ના લાલભાઈ ના, જીરું કરો જીરું. રાઈમાં જુઓ એવા ભાવ નથી હાલમાં. જો તમને કહી તું ચૂપ થા, નકર વીરા રહીને ભાવ આવે કે ના આવે પણ તારો હા પાછો ડી આવે. બીડી ધંધો તો સારો છે પણ રોકાણ? લાલભાઈ હજુ પાછા વળી જો. એમ કે છે કે બીજો ભેગો ભાગ મત કરો, આમાં ભેગો ભાગ કરો. ચૂપ થઈ જાય, કશું બોલવાની કોશિશ કરી ને તો આગળ હિસાબ બાચી જાય, ખબર છે ને? ચૂપ. એક વાર બાવડે બળ બતાવજો લાલભાઈ, તમારું નામ ના બદલી નાખો જ કહેજો. ના બીડી, લાલભાઈ રેડી છે. લાલો હારો નહીં લાગે. શું બોલ્યો મિસ્ટર લાલુ? થોડોક રોકાણ કરી શકશો? દો બીડી, મેં તારા પૈસા નહીં લાવવાની, દલાલી તારે કરવાની, ખરીદી હું કરીશ પરી. પાકું લાલભાઈ? પાકી ડીલ. ઢીલ? હવે સમજ્યા લાલભાઈ કે જીરું વાવવામાં ઢીલ ન કરવાની. હેડ હવે ધીરું નેદવા.